મારી હવા નીકળી ગઈ અને મારા ટાયરની હવા નીકળી ગઈ. આપણે નડિયાદના ફેમસ પફનો ઓર્ડર આપી દીધા છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે આપણે હવે સવારમાં અત્યારે કેટલા 8:30 જેવું થયું છે. તો આપણે હાલ અત્યારે બાપુનગરમાં ખાટુ શ્યામનું મંદિર છે, ત્યાં હાલ આપણે જવાનું છે. પેલા આપણે ગાડીને ફૂલ સ્ટાર્ટ કરી દઈએ. આપણી ગાડી પડી અહીંયા. આપણે ગાડીનું પોલ સ્ટાર્ટ કરી દઈએ. આવવાનું હે ને ટ્રેન્ડિંગ સવારમાં એમ ને. તો આપણે ઘરેથી નીકળી ગયા હવે. તો બોલીએ શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય, ચામુંડા માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. જય બોલી બોલી. હા, વાળ નીચે કરો ભાઈ, વાળ નીચે કરો. આજ મારી ટ્રેન્ડિંગ છે ભાઈ. ટ્રેન્ડિંગ. હા, આજ મારી ટ્રેન્ડિંગ છે. બધા વાળ ઊંચા રાખે ને તમે વાળ બેઠા વાત કરો. હવે કહો ભાઈ ઊભો થવાનો વારો આવી ગયો. આ તો ભાઈ રમેશભાઈ ભટ્ટી કહેવાય. હા ભાઈ. ધારે એને પાડે, બરાબર ને. અને ગામના પછી હપ્તા ભરે. પોતાના વાળનો ખેત કરી પછી હપ્તા ભરે. તો આપણે ખાટુ શ્યામજી મહારાજના મંદિરે પહોંચી ગયા અત્યારે. જો આરું સામે ઉપર છે. અહીંયામાં આનો અહીંયા એવો છે કે જે રાજસ્થાનમાં જે ખાટુ શ્યામનું મંદિર છે ને, ત્યાંથી જોત અહીંયા લાવવામાં આવી છે આ મંદિરની અંદર. જય ખાટુ શ્યામજી મહારાજ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. તો સરસ દર્શન થઈ ગયા આપણા મંદિરમાં અંદર. ક્યાં દર્શન થયા પપ્પા? ઓકે ઓકે, એક નંબર. મારી હવા નીકળી ગઈ અને મારા ટાયરની હવા નીકળી ગઈ. જે બી કતારું એ જ થઈ ગયું. આવું કેમ પણ ચાલો ગાડીમાં આ તકલીફ પડે તારા તો પણ શું કરવું હવે? જો રમે છે ને તમે કરાવો તો ખરાય ને. બોલો તું બરાબર જ છે. તો બધા બોલ. એઆઈ બની જાવ ઘડીકમાં. તમે બધા એ જેવા જ છો. ઘડીકમાં એઆઈ બની જાય. કર્મિક ને ધંધે લગાડી દીધા છો. તમને ભાઈ પંચર કરતા સારું, ટાયર ચડાવતા સારું આવડે છો ભાઈ સાગરભાઈ. અમારે આ જ કરવાનું છે. રાજ કરવાનું છે. આમ ભલે નર્સિંગ કર્યું હોય. ઇન્જેક્શન દેતા આવડે પણ આ આવડવું જોઈએ તો ખરા ને. જો આપણા ઢોકળા સામે પેક થાય છે. હા, આપણે નડિયાદના ફેમસ પફનો ઓર્ડર આપી દીધા છે. 5-6 અલગ અલગ પફ કીધા છે. હવે જો આપણે બનાવે એટલે તમને બતાવું આગળ. નડિયાદના હોય છે તો ફેમસ પફ એટલે વાંધો નહીં આવે. એમાં જે આપણા પંજાબી કીધું, તંદૂરી કીધું, આ ચીઝ બ્રસ્ટ કીધું એક, અને એક ચીઝ ગાર્લિક કીધું. ખબર નહીં. હે લકી મેન,
યો બ્રો આ ભાઈ આપણું આવી ગયું ગાર્લિક ચીઝ પફ ખબર નહીં એવું નામ વાળું હતું કાર માટે તમારું કયું હે આ પંજાબી કેન ભાવ્યું તને ભાવ્યું ને? આપણી બે શાકભાજીની ફૂલ ખરીદી થઈ ગઈ છે